બાળકોમાં ફેલાતો ખતરનાક ચાંદીપુરા વાયરસ શું છે આપને ખ્યાલ છે? નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ઘેવરિયા. ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાની છે નાના બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસ વિશે, જેમાં ચાંદીપુરા વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેમજ તેના લક્ષણો ક્યાં ક્યાં છે અને તેની સારવાર શું છે અને આ બીમારીથી બચવા માટે શું કરવું જોઈએ. આ તમામ બાબતે આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. ચાંદીપુરા વાયરસ છે એ ખૂબ જ ખતરનાક વાયરસ છે, જે સેન્ડફ્લાય નામની માખી મારફત ફેલાય છે. અને આ સેન્ડફ્લાય માખીનો ઉપદ્રવ મકાનની તિરાડોમાં અને જે ગંદકી હોય છે એ ગંદકી પર ખાસ કરીને જોવા મળે છે. અને હવે વાત કરીએ કે માખી છે એ સામાન્ય માખી કરતાં થોડી નાની અને ભૂરા કલરની હોય છે. તેમાં ચાંદીપુરા વાયરસ છે એના લક્ષણો ક્યાં ક્યાં છે? તો અચાનક ખૂબ ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથામાં દુખવું, તેમજ ભૂખ ન લાગવી, અને અચાનક બેભાન થવું અથવા તો વધારે પડતી ઊંઘ લેવી અને આંચકી એવી. આ છે આ ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો છે. હવે વાત કરીએ કે આ ચાંદીપુરા વાયરસ છે એ માટેની સારવારની પદ્ધતિ શું છે. તો આ ચાંદીપુરા વાયરસ માટે ખાસ કોઈ ચોક્કસ દવા હાલમાં અસ્તિત્વમાં નથી કે આના માટેની કોઈ રસી પણ ઉપલબ્ધ નથી, પરંતુ એના માટે એક સહાયક સારવાર કરવામાં આવતી હોય છે, જેમાં ખાસ કરીને હોસ્પિટલ દ્વારા જે તાવ છે એને નિયંત્રણમાં રાખવામાં આવે છે, તેમજ શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન રાખવામાં આવે છે. અને આ બધી સહાયક સારવાર દરમિયાન જે તે વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઊભી થાય. આ રોગ પ્રતિકારક શક્તિ જ આ ચાંદીપુરા વાયરસ સામે લડવા માટે રક્ષણ પૂરું પાડે છે. વાત કરીએ કે આ ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું કરવું, તો સૌ પ્રથમ જો આપના ઘરમાં કોઈ પણ જગ્યાએ મકાનમાં કે દિવાલમાં તિરાડ હોય તો એ તિરાડને યોગ્ય રીતે પૂરી દેવી. તેમજ આપના ઘરની આજુબાજુ ક્યાંય ગંદકીના ઢગલા હોય અથવા તો જૂનો કચરો પડેલો હોય તો આ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, જેથી કરી અને આ સેન્ડફ્લાય માખી છે એનો ઉપદ્રવ અટકે. તેમજ બાળકોને ફૂલ સ્લીવના એટલે કે આખી બાઈના કપડાં પહેરાવવા, અને સાંજના સમયે જ્યારે બાળક રમવા જાય ત્યારે ખાસ વિશેષ કાળજી લેવી. તેમજ ઘરમાં જો શક્ય હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને જે મચ્છર ન આવે એ માટેનું જે લિક્વિડ શરીર પર લગાડવામાં આવે છે એ લગાડવાથી પણ આ માખી દૂર રહે છે. પૂરા વાયરસમાં ખાસ કરીને સમયસરની સારવાર છે એ જ ખૂબ મહત્વની સાબિત થતી હોય છે. એટલે આ આપને જણાવ્યા પ્રમાણેના કોઈ લક્ષણ આપના બાળકમાં ધ્યાનમાં આવે તો તુરત જ નજીકના બાળરોગ નિષ્ણાત ડોક્ટર સાહેબનો સંપર્ક કરી અને યોગ્ય સારવાર કરાવવી. વાત એ કે આ જે ચાંદીપુરા વાયરસ છે એ શરીરને સ્પર્શ કરવાથી કે સાથે ભોજન લેવાથી ફેલાતો નથી, એટલે અતિશય ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો, જેથી કરી અને બીજા દર્શક મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી શકે. અને જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આવી જ ઉપયોગી માહિતી તેમજ સરકારની વિવિધ સબસિડીને લગતી માહિતી આપના સુધી વિડીયોના માધ્યમથી સમયસર, ઝડપી અને સચોટ રીતે પહોંચી શકે એ માટે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનને અત્યારે સબસ્ક્રાઇબ કરજો. આભાર.